ચાલો આજે વાત કરીએ ઇતિહાસના એક એવા પાના વિશે જે આંસુ અને ગુસ્સાથી લખાયેલું છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ 1919ના જલિયાંવાલા બાગ હત્યાકાંડ વિશે. સવાલ એ થાય છે કે એક શાંતિપૂર્ણ મેળાવડો જ્યાં લોકો ભેગા થયા હતા એ અચાનક આટલા ભયાનક હત્યાકાંડમાં કેવી રીતે ફેરવાઈ ગયો? આ સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે એ ઘટનાના મૂળમાં. જુઓ, કોઈ પણ મોટી ઘટના અચાનક નથી બનતી. તેની પાછળ એક આખું વાતાવરણ હોય છે અને જલિયાંવાલા બાગના કિસ્સામાં પણ એવું જ હતું. એ સમયનું રાજકીય વાતાવરણ એકદમ તંગ હતું. તો આ બધી ગરમાગરમી શરૂ ક્યાંથી થઈ? એનું મૂળ હતું રોલેટ એક્ટ. હવે આ કોઈ સામાન્ય કાયદો નહોતો, આને કાળો કાયદો કહેવામાં આવતો. કેમ? કારણ કે એ બ્રિટિશ સરકારને એટલી બડી સત્તા આપતો હતો કે તેઓ કોઈપણ ભારતીયને બસ શંકાના આધારે વગર વોરંટે પકડી શકે અને વગર કેસ ચલાવીએ જેલમાં પૂરી શકે. વિચારો તો ખરા. આના જ વિરોધમાં ગાંધીજીએ સત્યાગ્રહનો એલાન કર્યો, પણ સરકાર એમણે આ અહિંસક આંદોલનને કચડી નાખવા માટે દમનનો રસ્તો અપનાવ્યો. અને આખા દેશમાં, ખાસ કરીને પંજાબમાં, સ્થિતિ જાણે કે કોઈ જ્વાળામુખી જેવી હતી, બસ ફાટવાની જ તૈયારીમાં. એક તરફ સરકારનો અત્યાચાર અને બીજી બાજુ લોકોનો ગુસ્સો. આ તણાવ એની ચરમસીમાએ હતો. અને આવા જ તંગ માહોલમાં અમૃતસરમાં એક દિવસ એવો આવ્યો જે ભારતના ઇતિહાસમાં કાયમ માટે કાળા અક્ષરે લખાઈ ગયો. એ દિવસ હતો 13 એપ્રિલ 1919 અને જગ્યા હતી અમૃતસરનો જલિયાંવાલા બાગ. હવે સવાલ એ છે કે એ દિવસે બાગમાં આટલા બધા લોકો ભેગા કેમ થયા હતા? કારણ બે હતા. પહેલું, એમના બે મોટા નેતાઓ હતા, ડૉક્ટર સૈફુદ્દીન કિચલુ અને ડૉક્ટર સત્યપાલ. અંગ્રેજોએ એમની ખોટી રીતે ધરપકડ કરી હતી, તો લોકો એનો શાંતિથી વિરોધ કરવા ભેગા થયા હતા. અને બીજું, એ દિવસે વૈશાખીનો તહેવાર હતો, એટલે ઘણા પરિવારો તો બસ તહેવાર મનાવવા, બાળકો સાથે ફરવા માટે ત્યાં આવ્યા હતા. અને આ વાત ખાસ યાદ રાખવા જેવી છે કે ત્યાં જે કોઈ પણ હતું એ બધા જ નિશસ્ત્ર હતા. એમની પાસે કોઈ હથિયાર નહોતું. એમની પાસે તો બસ પોતાની વાત કહેવા માટે અવાજ હતો. એકદમ શાંતિપૂર્ણ મેળાવડો. પણ પછી જે બન્યું એની કોઈએ કલ્પના પણ નહોતી કરી. એ હસતા રમતા ચહેરાઓ, એ શાંતિપૂર્ણ અવાજો, બધું જ એક ભયાનક ચીસમાં ફેરવાઈ ગયું. ત્યાં આવ્યો અમૃતસરનો લશ્કરી કમાન્ડર જનરલ ડાયર, અને એણે એક પણ શબ્દની ચેતવણી આપ્યા વગર પોતાની સેનાને એ નિશસ્ત્ર ભીડ પર ગોળીઓ ચલાવવાનો હુકમ આપી દીધો. અને હુકમ પણ કેવો! એણે કહ્યું, જ્યાં સુધી તમારી બધી ગોળીઓ ખતમ ન થઈ જાય ત્યાં સુધી ગોળીબાર ચાલુ રાખો. આ કોઈ ભીડને ડરાવીને બગાડવાનો પ્રયત્ન નહોતો. ના, આ તો ખુલ્લેઆમ એક સુનિયોજિત નરસંહાર હતો. અને પરિણામ એટલું ભયાનક કે શબ્દો ઓછા પડે. સરકારી આંકડા તો બહુ ઓછા હતા, પણ હકીકતમાં લગભગ 1000 જેટલા નિર્દોષ લોકો, જેમાં સ્ત્રીઓ અને નાના બાળકો પણ હતા, એ ગોળીઓનો શિકાર બન્યા. અને ઘાયલોની તો કંઈ ગણતરી જ નહોતી. આ ઘટનાના સમાચાર જ્યારે ફેલાયા ત્યારે આખો દેશ જાણે કે આઘાતમાં સરી પડ્યો. ગુસ્સો અને દુઃખની એક લહેર ફરી વળી. તો ચાલો હવે જોઈએ કે આ હત્યાકાંડ પછી શું થયું. તરત જ અંગ્રેજ સરકારે પંજાબમાં માર્શલ લો લગાવી દીધો, એટલે કે લશ્કરી શાસન. લોકો પર અત્યાચાર કરવામાં આવ્યા, એક ડરનો માહોલ બનાવવામાં આવ્યો. પણ થયું એનાથી ઉલટું. લોકો ડર્યા તો ખરા, પણ એ ડર કરતાં પણ વધારે એમનામાં અંગ્રેજી શાસન સામે ગુસ્સો ભભૂકી ઉઠ્યો. આ ઘટનાએ વિરોધની આગમાં ઘી હોમવાનું કામ કર્યું. આ નરસંહાર સામે આખા દેશનો અંતરાત્મા જાગી ઉઠ્યો. કવિગુરુ રવિન્દ્રનાથ ટાગોર, એમને અંગ્રેજોએ નાઇટહુડનો સૌથી મોટો ખિતાબ આપ્યો હતો. એમણે ખિતાબ પાછો ફેંકી દીધો. એટલું જ નહીં, ગાંધીજી પણ આ ઘટનાથી એટલા દુઃખી થયા કે એમણે પોતાનો કૈસરે હિંદનો ખિતાબ પાછો આપી દીધો. એ જાણે કે એક સંકેત હતો કે હવે બ્રિટિશ શાસન પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. અંતમાં જલિયાંવાલા બાગની આ ઘટના આપણને એક બહુ મોટો સવાલ પૂછી જાય છે કે જ્યારે કોઈ શાસક, કોઈ સરકાર પોતાના જ લોકોથી ડરવા લાગે અને એ ડર હિંસામાં પરિણમે, ત્યારે શું થાય છે? આનો જવાબ કદાચ એ બાગની માટીના કણેકણમાં આજે પણ ગૂંજે છે.